આજે સુરત ખાતે સમગ્ર રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી અલગ અલગ ગામના લોકો જે અહીંયા સ્થાયી થયા હોય એવા દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોને મળવા માટેનો આદરણીય રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે। અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે 6 વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના 7 જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે, ગોષ્ઠી રાખી છે। અને આપ સૌના માધ્યમથી હું ડૉક્ટર ભરત બોગરા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં। સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 7 તારીખે જે મતદાન થવાનું છે, ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે પણ આવ્યા છે। કોઈ વિરોધ છે નહીં, બધા સાથે નહીં કોઈ સાંભળો એક મિનિટ મીડિયાને અટકાવવાનો વિષય જ નથી। સાંજે પણ હું આમંત્રણ આપું છું, બધા પધારજો, સાથે ભોજન કરીશું અને આખો કાર્યક્રમને લાઈવ કરશું। સાંજનું મારા તરફથી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે આપને અત્યારે કોઈ સાંભળો એક મિનિટ, અત્યારે કોઈ મિટિંગ જ નથી। બધા લોકોને દરેક જ્ઞાતિના, કોઈ એક સમાજના નથી, દરેક જ્ઞાતિના લોકોને સાંભળો। રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે, સવારથી મળવાનું છે, બીજું કોઈ મિટિંગનું આયોજન નથી। ના, બધી જ્ઞાતિના લોકો છે, કોઈ આગેવાનો નથી। શક્તિ પ્રદર્શન છે જ નહીં, બધાને મળવા માટેનો કાર્યક્રમ છે। ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે। આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા, અમરેલીથી પણ ભરતભાઈ સુતરિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ, અને હું પણ 2012થી ચૂંટણી લડું છું। દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ ને અમારી આગેવાનોની પરંપરા હોય છે ને અમે મળીને સુરતમાં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં એમનું મત હોય ત્યાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે ને। આ તો વર્ષોની પરંપરા છે। દરેક જ્ઞાતિના લોકો 18 વર્ણ, જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય, સહી, સુતાર, દરજી, મિસ્ત્રી, પટેલ, કોઈ પણ જ્ઞાતિના લોકો, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, બધા જ મળવા આવવાના છે। તમે જે સંમેલન કર્યું છે બરાબર એની આજુબાજુમાં જ કોંગ્રેસ અને આપનું અમે તો અમારા એજન્ડા પ્રમાણે કામ કરીએ છીએ, બાકીની પાર્ટી એનું કામ કરતી છે। અમે તો છેલ્લા 10 દિવસ પહેલાંનું આ પ્લાનિંગ કર્યું હતું અને વર્ષોથી અમારી મેં કીધું એમ પરંપરા છે ને, લોકશાહી છે, બધા જ પોતાના સંમેલનો કરી શકે, ચૂંટણીનું પર્વ છે, બધાનો એનો અધિકાર છે। એમની વાત એ કરશે, અમારી વાત અમે કરશું। તમારી બાજુમાં આયોજન કરવાનું તાત્પર્ય શું? મેં કીધું એમ દરેક વ્યક્તિ એને જ પૂછવું જોઈએ તમારે। અમે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે, નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ જે રીતે થનગને છે એની અપીલ કરવા માટે આવ્યા છે। આભાર।